મારા બધા જ સનાતની મિત્રોને મારા તરફથી જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજે હું આપ સૌની સમક્ષ ફક્ત એક પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ તરીકે નહીં, પણ એક સનાતની હિન્દુ તરીકે આવ્યો છું. મિત્રો, તારીખ 1 માર્ચ 2024ના રોજ યશરાજ ફિલ્મ્સ દ્વારા એક ફિલ્મનું નિર્માણ થઈ રહ્યું છે અથવા થઈ ગયેલ છે, જેનું ટ્રેલર એમને નેટફ્લિક્સ ઉપર રિલીઝ કર્યું છે. આ ફિલ્મનું નામ છે મહારાજ. આ જે ફિલ્મ છે તે 1862માં મહારાજા લાયબલ કેસ જે બન્યો હતો એના પર આધારિત એક ફિલ્મ છે. મિત્રો, આ ફિલ્મની અંદર જે મૂળ મુદ્દા ઉપર જે ફોકસ આપવામાં આવ્યું છે એના વિશે હું આપ સાથે થોડીક વાત કરવા આવ્યો છું. આ ફિલ્મ જે 1862માં જે એક જજમેન્ટ આવ્યું હતું, અને એ કેસની અંદર એમ હતું કે પુષ્ટિ માર્ગના એક આચાર્ય કુલ બાલક અને એક પત્રકાર વચ્ચે બદનક્ષીના દાવા બાબતે કોર્ટમાં કેસ ચાલેલો, જેમાં પત્રકાર દ્વારા પુષ્ટિ માર્ગના આચાર્ય કુલ બાલક ઉપર એડલ્ટરી એટલે કે વ્યાભિચારનો આરોપ લાગેલો હતો. અને આ બિલકુલ પર્સનલ આરોપ લાગેલો હતો, જેને અમારા પુષ્ટિ માર્ગના સિદ્ધાંતો સાથે કે અમારા પુષ્ટિ માર્ગ સાથે કોઈ લેવા દેવા ન હતું. પરંતુ પોતાની વાતને સાબિત કરવા માટે કરસનદાસ મૂળજી નામક એક પત્રકારે પુષ્ટિ માર્ગ જે સનાતન હિન્દુ ધર્મના 4 વૈષ્ણવ સંપ્રદાયો છે એમાંનો વિષ્ણુ સ્વામી સંપ્રદાયનું જે આગળનું સ્વરૂપ છે, જેને પુષ્ટિ માર્ગના નામથી ઓળખવામાં આવે છે, જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજીએ જે માર્ગની સ્થાપના કરી છે અને જે સનાતન હિન્દુ ધર્મના મૂળ પાયાના વૈષ્ણવ સંપ્રદાયોમાંનો એક ધર્મ કે એક માર્ગ છે, એ માર્ગ વિશે કોર્ટ દ્વારા ખૂબ જ અભદ્ર ટિપ્પણીઓ કરવામાં આવી હતી. તે વખતે પુષ્ટિ માર્ગના જેટલા પણ ગ્રંથો સંસ્કૃતમાં હતા તેનું ટ્રાન્સલેશન મનગઢંત રીતે કરાવી અને કોર્ટમાં એવું પુરવાર કરવામાં આવ્યું હતું કે પુષ્ટિ માર્ગ પોતાનામાં જ એક બદનામ માર્ગ છે કે એક બદનામ ધર્મ છે. અહીંયા સીધું હિન્દુ ધર્મના લગતા તમામ સિદ્ધાંતો ઉપર ક્વેશ્ચન કરવામાં આવ્યું હતું. પુષ્ટિ માર્ગ એ કૃષ્ણ ભક્તિનો માર્ગ છે અને કૃષ્ણ ભક્તિના માર્ગને સીધો ચેલેન્જ કરવો કે સીધી રીતે એને ખરાબ અને ગંદો સાબિત કરવો એ એક બ્રિટિશ સરકારની તે વખતની એક ષડયંત્ર હતું. જે ષડયંત્રના ઉપર જે આખો કેસ ઘડવામાં આવ્યો હતો અને એ જ કેસ ઉપર આજે આ ફિલ્મ બની રહી છે. હું કોઈ પણ પ્રકારના વ્યાભિચાર નો સપોર્ટર નથી અને હું એમ પણ નથી કહેવા માંગતો કે એ બે વ્યક્તિઓ વચ્ચે કેસમાં શું થયું હતું, પણ અમારા પુષ્ટિ માર્ગ જે પુષ્ટિ માર્ગમાં આજે 2 કરોડથી વધારે વૈષ્ણવો છે, દીક્ષિત વૈષ્ણવો છે, અને ગુજરાત, મહારાષ્ટ્ર અને દુનિયાના ઠેર ઠેર તમને પુષ્ટિ માર્ગીય વૈષ્ણવો જોવા મળે છે. તો એમના ધર્મને અને એમના માર્ગને સીધી રીતે હર્ટ કરવામાં આવી રહ્યું છે. ત્યારે આપણા સૌની જવાબદારી છે કે આપણે આ વિડીયોને દરેક વ્યક્તિ સુધી પહોંચાડીએ. અને હું અહીંયા અમારા જ પુષ્ટિ માર્ગમાંથી દીક્ષિત થયેલા એવા અમિતભાઈ શાહને પણ વિનંતી કરીશ કે આપ પણ અમારી આ મુહિમમાં જોડાઓ. નેટફ્લિક્સને એમ કહેવામાં આવે કે એમને નેટફ્લિક્સના એક્ટરનું એક લીક થયેલું ફોટોગ્રાફ્સ પણ બહાર આવે છે, જેમાં એને પુષ્ટિ માર્ગે આચાર્યનો પહેરવેશ ધારણ કર્યો છે, ગળામાં શ્રીનાથજીનું લોકેટ ધારણ કર્યું છે. અમારો ફક્ત કહેવાનો અર્થ એવો છે કે જો વ્યાભિચારને લગતી જ તમારે ફિલ્મ બનાવી હતી તો એની અંદર તમારે કોઈ પણ હિન્દુ ધર્મ કે પુષ્ટિ માર્ગનું નામ લીધા વગર તમે એ ફિલ્મ બનાવી શકતા હતા. જેમ કે ચર્ચની અંદર કે મસ્જિદની અંદર મૌલાના દ્વારા થતો વ્યાભિચાર કે ચર્ચમાં રહેલા ફાધર દ્વારા કે પાદરી દ્વારા થતો વ્યાભિચાર એ ક્રિશ્ચિયનિટીનો કે મુસ્લિમ ધર્મનો વ્યાભિચાર નથી. તો પછી પુષ્ટિ માર્ગના કોઈ આચાર્ય કુલ બાલક ઉપર વ્યાભિચારનું એલિગેશન લાગ્યું હોય, હું એમ પણ નથી કહેતો કે સાચું હતું કે ખોટું હતું, કેમ કે 1862માં હું હાજર નહોતો અને 1862ની પરિસ્થિતિ વિશે મને ખબર લાગેલો હતો. 1862માં કોઈ પણ આચાર્ય કુલ બાલકને વ્યાભિચારનો આરોપ લાગેલો હતો, તો એના બેઝિસ ઉપર કેવી રીતે એમ નક્કી થઈ શકે
કે આખો પુષ્ટિ માર્ગ જ વ્યભિચારમાં લિપ્ત છે. જો એમ ન થઈ શકતું હોય તો પછી કેમ યશરાજ ફિલ્મ્સ દ્વારા અમારા પુષ્ટિ માર્ગના તિલક, અમારા જ પુષ્ટિ માર્ગના આચાર્યનો પહેરવેશ દેખાડવામાં આવી રહ્યો છે? એટલે અમે માંગ કરી રહ્યા છે સરકારને કે આ ફિલ્મને તુરંત જ રોકવામાં આવે, એની રિલીઝ રોકવામાં આવે. નેટફ્લિક્સને ઇન્સ્ટ્રક્શન આપવામાં આવે કે આવી ફિલ્મ એ ભારતમાં જ નહીં, વર્લ્ડ વાઇડ ક્યાંય પણ રિલીઝ ન કરી શકે. હું આહવાન કરું છું પુષ્ટિમાર્ગીય આચાર્ય કુલ બાળકોનું, સનાતન ધર્મના દરેક હિન્દુ સંતોનું, કે આપ અમારી આ મુહિમમાં જોડાવો. અમારી મુહિમ ફક્ત ને ફક્ત અમારા સંપ્રદાયને બચાવવા માટે ન હોય, આખા સનાતન ધર્મને બચાવવા માટે છે. એક વાત આપ સૌ યાદ રાખજો કે આ એક સંપ્રદાયની લડત ન હોય, આખા સનાતન ધર્મ પર થયેલા હુમલાની લડત છે. તો આપ સૌ આગળ આવો, આપ સૌ અમારી સાથે જોડાઓ. અને ઇવન બની શકે તો ટ્વિટર, જે આજે એક્સ તરીકે ઓળખાય છે, સાથે સાથે ફેસબુક કે અન્ય જેટલા પણ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ છે એની ઉપર બોયકોટ મહારાજા લાયેબલ ફિલ્મ એમ કરીને એક બોયકોટનો ટ્રેન્ડ ચલાવવામાં આવે. બોયકોટ યશરાજ, બોયકોટ નેટફ્લિક્સનો ટ્રેન્ડ ચલાવવામાં આવે. હિન્દુ ધર્મની આસ્થા ઉપર જ કેમ દરેક વખતે આવા પ્રહારો થતા હોય છે એની પર આપ સૌએ વિચારવાની જરૂર છે. આપણે બધાએ વિચારવાની જરૂર છે. બને તો પુષ્ટિ માર્ગની હવેલીઓમાં, સનાતન ધર્મના, હિન્દુ ધર્મના અલગ અલગ મંદિરોમાં આની પર સભાઓ થાય. આપણે સૌ જાગૃત બનીએ કે આ એક ફિલ્મ ફક્ત ને ફક્ત કોઈ સંપ્રદાયના સામે ન હોય, આખા સનાતન ધર્મને પ્રશ્નાર્થ ચિહ્નમાં મૂકે છે. તો હું આપ સૌને વિનંતી કરીશ કે આપ સૌ આગળ આવશો. હું આપ સૌની અહીંયા દરેકની એવી તમારી પાસેથી અપેક્ષા રાખું છું કે આપ સૌ આ લડતમાં જોડાશો. આપ સૌએ મને આટલો સમય આપ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ. ત્વંજય સતતમ શ્રી ગોવર્ધનધર પાલય નિજ દાસાન.